વીર નર્મદ સાઉથ ગુજરાત યુનિવર્સિટીના બીકોમના પેપરમાં 15 માર્ક્સનો છબડો થયો છે। ત્રીજા સેમેસ્ટરની પરીક્ષામાં છબડો થતા વિવાદ સર્જાયો। સેમેસ્ટર 3ના અભ્યાસક્રમ બહારના પ્રશ્નો પૂછાયા હતા। વિભાગની બેદરકારીથી વિદ્યાર્થીઓ મૂંઝવણમાં મુકાયા। વિદ્યાર્થીઓએ ફરિયાદ કરતા યુનિવર્સિટીએ તપાસ હાથ ધરી છે। ગુજરાત યુનિવર્સિટીમાં મેડિકલ અને પેરામેડિકલ સિવાયના તમામ અભ્યાસક્રમમાં ભારતીય જ્ઞાન પરંપરા સ્નાતક કક્ષાએ પ્રથમ વર્ષ અને દ્વિતીય વર્ષમાં છે। અભ્યાસક્રમ જે હોય છે આમ તો ભારતીય જ્ઞાન પરંપરા એટલે પૃથ્વીના અસ્તિત્વથી અત્યાર સુધીનો ભારત રાષ્ટ્રનો ઇતિહાસ અને એ ખૂબ વિશાળ અભ્યાસક્રમ છે। એની અંદરથી વિદ્યાર્થીઓની જે ઈમેલ દ્વારા પરીક્ષા વિભાગને જે ફરિયાદ મળી છે કે કેટલાક પ્રશ્નો જે છે એ અભ્યાસક્રમની બહારના છે, એના મૂલ્યાંકન માટે અમારી બોર્ડ ઓફ ઇવેલ્યુએશન એન્ડ એક્ઝામિનેશન જે બોર્ડ હોય છે તેની અંદર તમામ ડીનશ્રીઓ અને શિક્ષણવિદો હોય છે, તેઓ આ પ્રશ્નપત્રની અંદર રહેલા પ્રશ્નો અને અભ્યાસક્રમની મૂલવણી કરીને જે કોઈ રિપોર્ટ તૈયાર કરશે તેની અસર એ વિદ્યાર્થીઓના મૂલ્યાંકનની અંદર સીધી અસર આપવામાં આવશે। તો ખાસ સ્વીકાર કરવામાં આવ્યો છે, એક કમિટી બનાવવામાં આવી છે કે મૂલ્યાંકન કરવામાં આવશે કે પ્રશ્નપત્રમાં જે 15 માર્ક્સનું જે વિષય બહારનું પૂછાયું છે, અભ્યાસક્રમ બહારનું પૂછાયું છે, તે મૂલ્યાંકન કરીને અને ત્યારબાદ વિદ્યાર્થીને એના પ્રમાણે ગુણ આપવામાં આવશે। તો ગુજરાત યુનિવર્સિટી હોય, જીટીયુ હોય, સૌરાષ્ટ્ર યુનિવર્સિટી હોય, વિદ્યાર્થીઓનું એડમિશન હોય કે વિદ્યાર્થીઓના આ રીતની પરીક્ષા હોય, છબડા પર છબડા સામે આવતા હોય છે। ક્યારેક ગયા વર્ષનું પેપર પૂછાઈ જતું હોય છે એક જેવું, તો ક્યારેક એના કારણે પરીક્ષા રદ થતા વિદ્યાર્થીઓને મુશ્કેલીનો સામનો કરવો પડે છે। સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં તો એવું થયું, વીર નર્મદ સાઉથ ગુજરાત યુનિવર્સિટીમાં, કે જ્યાં અભ્યાસક્રમ બહારના પ્રશ્નો પૂછાયા હતા અને ગુજરાત યુનિવર્સિટીમાં પણ પ્રશ્નપત્રમાં છબડા સામે આવ્યા હતા।